જય મલિક રેટી ફેમિલીને ગુડ મોર્નિંગ. હાલ અત્યારે આપણે સવારમાં કોબુ પાવા માટે આવી ગયા છે. મોટર તો બળી ગઈ છે, પામ હોત થોડોક ઉછાણમાં છે એટલે પાણી આવે છે ધીમે ધીમે. જોઈ મોટર કાલમાં બળી ગઈ, હું જોયું તો કોને ખબર. ડાટો આવી ગયો કેવી રીતની બળી, મોટર બળી ગઈ છે એટલે આપણે આવી રીતના કંઈક લીંગા કરીને પાઈ છે. આમને ઢાળે ઢાળ પાણી ચડે છે ત્યાં સુધી પાઈ દઈએ. બપોર સુધી મોટર સારી થઈને આવી જાય પછી રોકાવી દેવું. હવે આવું પાણી કાઢે છે ધીમું ધીમું. એટલું એટલું પાણી કાઢે છે, ઉછાણમાં છે ડાર તે વધતે એટલું એટલું પાણી કાઢે છે. નકર તો જુતાઈ જાય. મોટર કે અચાનક બળી જાય અને હું છું કોને ખબર. શરૂની બંધ થઈ જાય પછી શરૂ જ ન છે. એવી રીતનું કંઈક કામકાજ છે. માઇન્ડ કઈ દુકાનો પાવતી એટલું પવાઈ રહ્યું છે. મોટર બળી ગઈ છે. હવે એનું જહેર કે નાતે એક દિન હારી કરાવી દો તો એ મેળ આવશે. આજમાં તો બીજું કંઈ છે નહીં. રસોડાનું કામ કે કેટલીક પૂગેલું સાહેબ જોઈ શકો છો. આજમાં ફરી કડિયા આવવાના છે. ફરી આગળ મળીએ, કન્ટિન્યુ રહીએ, આગળ મળીએ. આજે થોડોક વેકરો ઘીટો હતો તે બી કાકાનો પીળો થયો. એમાંથી ખબર લારી ભરવી પડી. ભૂકા કાઢી નાખે એવી ગરમીનું. સવારમાં લારી ભરવા મંડાઈ જ અડધી પોણી ઘટતી હતી તે ભરવી પડી લારી. આપ જોઈ શકો છો કે કેટલીક લારી ભરી છે. ઘટતી હતી 300 ઠેલીને સટા મીટે એટલે એટલીક ભરી લીધી છે. અડધો વેકરો મારી લીધો છે કાકાનો. આજે તો મોટો ખર્ચો આવી ગયો છે. આજે મોટર પણ બાળી દીધી છે. આ નાની મોટર આપ જોઈ શકો છો. આ તો અત્યારે બીજી છે. એક બાળેલી ના મૂચ્યો છે, એક બળી ગયેલી છે. એ મોટર બળી ગઈ છે તો આને જ્યારે રિપેર કરાવવા પણ આવી જોઈએ. અને આજે તો મોટો ખર્ચો આવી ગયો છે. તમે બધું સબસ્ક્રાઈબ કરી નાખો તો થોડાક ખર્ચો આવતો હોય બસે થોડો ઘણો. તો એમાંથી થોડા ઘણા પૈસા આવે ને કે ખર્ચોના બધે સરખું કરાવી કંઈક. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ મોટરની આજે બાળી દીધી છે. 1500 કે રૂપિયાની 900 રૂપિયા 1500 રૂપિયાની એડ છે આજમાં. હવે તો મોટર સારી કરાવી છે. માગી હતી એટલે આજે મોટો ખર્ચો આવી ગયો છે. આજે કંઈક રસોડાનું કામકાજ કંઈક એટલે જ પૂગેલું છે. જોઈ શકો છો કંઈક આવી રીતનું કામકાજ છે. આ દિવાલ તો હજી બાકી જ છે એટલે પૂગેલું છે. આ પાણીયારું આવી ગયેલું છે. અહીંયા હજી એક પીલપાઈ આવશે. અહીંથી એક એટલે સુધી હજી દિવાલ આવશે. અને કંઈક એટલે પૂગેલું છે પાણીયારાનું કામકાજ. કંઈક આવી રીતનું પાણીયારું છે. અને અહીંયા કંઈક 2 ટાંકા ને એવું બધું મૂકેલું છે. અહીં 2 જાળિયા મૂકી દીધા છે. આ 2 ટાંકા મૂકી દીધા છે. વારહાકી પણ આજ મુકાઈ ગઈ છે. હવે તો કાલમાં થોડુંક કામ છે. કડી આવી જાય એટલે પૂરું કરી નાખીએ. આપ જોઈ શકો છો એક છટ્ટો બનાવેલો પડેલો છે. અને કંઈક પાલક બાલક બધું લાવીને કંઈ ઘટે નહીં એટલું કામ પૂરું કરી નાખ્યું છે. જોઈ શકો છો. હવે કંઈ દાદરાને ટેકો પણ કરવાનો છે કાલમાં. પછી અહીં પગથિયા 3 આવશે એ પણ કરવાનો છે. અહીંયા ત્યાં થોડુંક પ્લાસ્ટર કરાવી નાખું છે. એટલામાં પડથારમાં ઘહારો બહુ હોય એટલે. ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી છે. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.